તો વિધાનસભા ગૃહમાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું। બહુમતીથી વિધાનસભામાં નશાબંધી સુધારા વિધેયક પસાર થયું છે। હવે નશીલા પદાર્થની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી કરવામાં આવશે। વાહનોની હરાજી કરતા પહેલા કોર્ટની મંજૂરી લેવી જરૂરી રહેશે। હરાજીની સત્તા નાયબ પોલીસ અધિક્ષકને સોંપાશે। તો વિધાનસભા ગૃહમાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે। બહુમતીથી વિધાનસભામાં આ વિધેયક પસાર થયું છે। તો હવે નશીલા પદાર્થની હેરાફેરીમાં જે પકડાયેલા વાહનો હશે તેની હરાજી કરવામાં આવશે। વાહનોની હરાજી કરતા પહેલા કોર્ટની મંજૂરી લેવાની રહેશે। હરાજીની સત્તા નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવશે। તો વિધાનસભા ગૃહમાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું। બહુમતીથી વિધાનસભામાં નશાબંધી સુધારા વિધેયક પસાર થયું છે। હવે નશીલા પદાર્થની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી કરવામાં આવશે। વાહનોની હરાજી કરતા પહેલા કોર્ટની મંજૂરી લેવી જરૂરી રહેશે। હરાજીની સત્તા નાયબ પોલીસ અધિક્ષકને સોંપાશે। તો વિધાનસભા ગૃહમાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે। બહુમતીથી વિધાનસભામાં આ વિધેયક પસાર થયું છે। તો હવે નશીલા પદાર્થની હેરાફેરીમાં જે પકડાયેલા વાહનો હશે તેની હરાજી કરવામાં આવશે। વાહનોની હરાજી કરતા પહેલા કોર્ટની મંજૂરી લેવાની રહેશે। હરાજીની સત્તા નાયબ પોલીસ અધિક્ષકને સોંપવામાં આવશે।